બટ હવે શું તમારા પ્લાનિંગ છે જર્નીમાં આગળ? વોટ આર યુ પ્લાનિંગ? કારણ કે તે તો પોતે ક્લબ ચાલુ કરી દીધું ને. મેં 3 ક્લબ ચાલુ કરી નાખ્યા. Wow. અમે લોઅર પરેલ, અમદાવાદ અને પૂના ચાલુ કર્યું અને થાણે ઓલરેડી છે. સો હવે હું 4 કોમેડી ક્લબ ચલાવું છું. મેં વિચાર્યું થેન્ક યુ. એકચ્યુઅલી આજે આમાં 2 વસ્તુ છે. પહેલી વસ્તુ છે ને, મને 30 વર્ષ લાગ્યા સમજતા, જે મારા મા બાપ સમજાઈ રહ્યા હતા પહેલાથી, કે સાલા તું કોમેડી કરશે ને તો તું જ કોમેડી કરશે, તારે પૈસા કમાવશે. તું ક્લબ ખોલ, એટલે ભલે કોઈ પણ કરતું કોમેડી, આકાશના ખિસ્સામાં 10 રૂપિયા આવવા જોઈએ. તે બલરાજ સાથે વાત કરી લીધી છે ને ક્લબ નહીં ભાઈ, એટલે એકચ્યુઅલી અમે કરવાના હતા પહેલા ક્લબ, યાદ છે? પછી બધું આમ આડોવડું થઈ ગયું બધું. બાંદ્રામાં કેટલું જોઈતો અમે. હે અમે બહુ જગ્યાઓ જોઈ. અચ્છા, તમે બંને ક્લબ સાથે ચાલુ કરવાનું, પછી કેમ માંડી વાળું નિશાંતભાઈ? ના એને કોણ બેક સ્પેસ ને હવે. હા, હવે બેકસ્પેસ સાથે કર્યું. અને મા બાપે એ પણ શીખડાવ્યું કે આટલા વર્ષ, દેટ્સ અનધર થિંગ. તમે પહેલા કહી રહ્યા હતા ને ગુજરાતી, અહીંયાનું ગુજરાતી અને ત્યાંનું ગુજરાતી અલગ. ગુજરાતી અહીંયાના શીખડાવે કહીએ, પણ તમે શીખવાડ્યું કહ્યું કહો, હે ને? પહેલી વાર જયારે બરોડા આવ્યો હતો ને, મને કઈ આના ભરોસે આવ્યો હતો. અને કીધું તું બરોડા આવી તને સ્ટાર બનાવી દે, સ્ટાર. પછી મને કીધું હવે ચાલ પેન્ટ ઉતાર. એને અચ્છા, ઓ હવે ખબર પડી દાંત ક્યાં જોયેલા. આકાશે બક્કી ભરી લીધી.